આજે 6 એપ્રિલ ગૌરવવંતો દિવસ ભારત અને ભારતની લોકશાહી માટે એક અત્યંત મહત્વનો દિવસ. 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની જનસંઘમાંથી સ્થાપના થઈ અને જે જનસંઘની સ્થાપનાથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી મૂળતઃ દેશને દુનિયાની અંદર ગૌરવવંતું સ્થાન અપાવવા માટે દેશનો વિકાસ દરેક સેક્ટરની અંદર ખેડૂતો માટે, યુવાનો માટે હોય, મહિલાઓ માટે છે અને ગરીબ સુધી પહોંચવાના ધ્યેય સાથે અંત્યોદયની ભાવના અને સાથે સાથે દેશની સરહદો સુરક્ષિત કરવી, દેશની અંદરનો વાતાવરણ, અંદરનો માહોલ દેશની અંદર પણ સુરક્ષિત બને અને લોકો સુરક્ષિતતાની ભાવના મહેસૂસ કરે એટલું જ નહીં, પરંતુ ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ, આ પ્રકારના સંકલ્પો સાથે આગળ વધેલી આ ભારતીય જનતા પાર્ટી આજે દેશની દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. લાખો કરોડો કાર્યકર્તા ભારત માતા કી જયના નાદ સાથે સમગ્ર દેશની અંદર એક આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે દેશને આગળ વધારવાનો સંકલ્પની સાથે આ કાર્યકર્તાઓ અને પાર્ટી ચાલી રહી છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ સ્થાપેલો જનસંઘ અને શ્રદ્ધેય અટલ બિહારીજી વાજપેયીજીએ જે સેવા અને સુશાસનનો મંત્ર આપ્યો, એક આદર્શ રાજ્ય કેવું હોય એની કલ્પના, એનો વિચાર આપવાવાળા અટલ બિહારીજી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સંકલ્પ હતો એને વિશ્વના ફલક ઉપર મૂકી અને દેશને ગૌરવવંતું સ્થાન અને સાથે દેશની સમસ્યાઓ, આ ગરીબ, આદિવાસી, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, કોઈ પણ વર્ગ બાકાત ન રહે એ રીતે તમામનું હોલિસ્ટિકલ ડેવલપમેન્ટ થાય એ વિચાર સાથે, અને એ પણ આપણે ગૌરવનો વિષય છે કે એ ગુજરાતના આપણા પનોતા પુત્ર છે, આજે સમગ્ર દેશના પનોતા પુત્ર થયા છે. એવા સમયે આપણે સૌ સાથે મળી આજના ઐતિહાસિક દિવસને ખૂબ ઉત્સાહભેર જૂના આદર્શો અને જૂની વિચારધારા સાથે ચાલવાનો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. એ જ ભારત માતા કી જય. જય જય ગરવી.